જય માતાજી મિત્રો પટેલ ટ્રાવેલ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણો રૂટ છે કહેવાય ને મુન્દ્રાથી અમદાવાદ 2:30 વાગે. તારીખ છે આજે 3. તો આજે આપણે જઈએ છીએ મુન્દ્રાથી અમદાવાદ. હોળી પણ કાલે આપણે અમદાવાદમાં જ કરી, સારા દર્શન થયા. અને ધૂળેટી પણ કહેવાય ને કે કાલે આપણે અમદાવાદમાં જ કરશું. તો મારા તમામ મારા વાલા મિત્રો, ભાઈઓ, બહેનો ને હોળીની તો શુભકામના નથી દઈ શક્યો, પણ ધૂળેટી જે કાલે છે 4 તારીખના, તમામ મારા ફ્રેન્ડ સર્કલ, મારા વાલા નાના મોટા ભાઈઓ બહેનોને ધૂળેટીની હાર્દિક શુભકામના. શાંતિથી કહેવાય ને કે કલરથી રમજો. સાથે મારી બેન દીકરીઓને પણ એક મેસેજ આપવાનો કે બને તો તમે તમારી ફેમિલી સાથે જ ઘરે જ રમજો. બહાર રમવા નીકળતા નહીં, કારણ કે તમને પણ ખ્યાલ હશે કે અત્યારે માણસો રમવા માટે રંગ નથી ઉડાડતા, આડવા માટે રંગ ઉડાડે છે. તો એ આપ પણ જાણો છો. ન જાણતા હોય તો મારી એક ભાઈ તરીકે તમને રિક્વેસ્ટ કરું છું કે બને તો ફેમિલીથી જ આપણે ઘરમાં રમશું, ફળિયામાં રમશું, ના કે બીજા કોઈ છોકરા સાથે આપણે રમવાનું થાય છે. અધરવાઇઝ કદાચ તમને એ જબરદસ્તી રમાડે તો તમે પોલીસની 112 ઉપર મદદ લઈ શકો છો, એની પર કેસ પણ કરી શકો છો. આશા રાખું છું કે મારી વાલી બહેનોને મારી વાત ખ્યાલ આવી ગઈ હશે, અને મારા તમામ મિત્રોને જો મારી વાત પસંદ આવી હોય તો આ વસ્તુ આજને આજ શેર કરો, જેથી કરીને મારી તમામ નાની મોટી બહેનો સૌથી પહોંચે, ભાભીઓ સુધી પહોંચે, મારી માયુ સુધી પહોંચે, કે જેથી કરીને કોઈ પણ જબરદસ્તી છે ગામડામાં પણ થાય છે, શહેરમાં પણ થાય, બધી જગ્યાએ થાય છે. તો એવી રીતે આપણા એરિયામાં જ, કોલોનીમાં જ આપણે કહેવાય છે કે ધૂળેટી રમશું. આશા રાખું છું આપને આ વાત મારી ખ્યાલ આવી હશે. કદાચ ખોટું લાગ્યું હોય કોઈ ભાઈઓને તો માફ કરજો. અને મારા ભાઈઓને પણ કહેવાનું કે આપ ધૂળેટી રમવા માટે કલર ઉડાડજો, ના કે કોઈ લેડીઝને ક્યાંય કહેવાય ને ટચ કરવા માટે નરમતા. તમારી નીતિ સાચી રાખજો. બને તો તમે તમારા ઘરમાં જ તમારી બેન દીકરીઓથી જ રમજો, જેથી કરીને એમને પણ આનંદ આવે. બસ આટલું કહી આપશો. અને મારા જય માતાજી. પટેલ ટ્રાવેલ્સમાં ફરીથી